સ્માર્ટ સિટી ઘુમામાં રસ્તા પર બોટ ફરતી થઈ અવરજવર માટે લોકોને બોટનો સહારો લેવો પડ્યો। ગળાડૂબ પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે ઠપ થયું છે। વિકાસના દાવા વચ્ચે રસ્તા નદી સમા બન્યા છે તો વરસાદી પાણીનો નિકાલ ન થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। અમદાવાદના બોપલમાં હજી પણ બોપલ, શેલા, ઘુમા સહિત તમામ વિસ્તારમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે કે જ્યાં લોકો નથી જઈ શકતા ત્યાં હવે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। લોકોને બોટમાં અહીંયાથી અવર જવર કરવી પડે છે। આખરે પ્રશાસનના પાપે પ્રજા પરેશાન થતી નજરે પડે છે। કેટલા સમયથી આ પાણી ભરાયું છે, કેટલી હેરાનગતિ થાય છે લોકોને? 3 દિવસથી પાણી ભરેલું છે, હેરાનગતિ થઈ અમે બહુ। અત્યારે મેકીને આવ્યા અમે 2 જણને, નાનો છોકરું હતું, વાઈફ હસબેન્ડ 3 જણને મેકીને આવ્યા 2। હા, કંટાળી ગયા। સાધન ચાલુ ના થાય, કઈ ના થાય અમારે ચાલુ। વ્હીકલો પણ ચાલુ નથા થઈ શકતા અને સાથે જ કોઈ વાહન જઈ નથી શકતા। એના કારણે હવે બોટનો સહારો અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં લેવાનો વારો આવ્યો છે। પ્રશાસનના પાપે દરેક જગ્યાએ અધિકારીઓ વિઝિટ તો કરે છે, પરંતુ સાહેબ કદાચ આ બાજુ પણ આવીને એક વિઝિટ કરજો, કારણ કે લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। બોટમાં લોકો ફરતા નજરે પડી રહ્યા છે। પ્રશાસનની આ બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ વધુ એક વખત અહીંયા જોવા મળી રહ્યું છે। વારંવાર આ જ પ્રકારની બેદરકારી ગઈકાલે પણ પાણીમાં તમામ વિસ્તાર હતો ત્યારે ફરીથી આ વિસ્તારમાં પણ બોટમાં ફરવું પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જ્યાં તંત્ર નથી પહોંચી રહ્યું ત્યાં સંદેશ પહોંચી રહ્યું છે કે જ્યાં લોકોને અવર જવર કરવા માટે હવે 2 વ્હીલર કે 4 વ્હીલરનો સહારો નહીં પરંતુ બોટનો સહારો લઈ રહેવો પડી રહ્યો છે। પ્રશાસનના પાપે લોકોની વરવી વાસ્તવિકતા વરસાદ બંધ થયો 40 કલાકથી પણ વધારે કલાકો વીતી ગયા છે, પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ નથી થયો। લોકો ઘરની બહાર પણ નીકળી નથી શકતા, ખાવા માટે રોટલો પણ નથી લોકોને મળી રહ્યો અને તેવી જ વરવી વાસ્તવિકતામાં તંત્રના પોકળ દાવા સાબિત થતા નજરે પડી રહ્યા છે। ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। હવે અવર જવર કરવા માટે બોટનો સહારો કદાચ આ દરિયામાં રહેતા હોય એવી અનુભૂતિ। અહીંયા અમારે જવું હોય, કઈ વસ્તુ લેવું હોય તો બોટને હિસાબ છે લઈ જવું પડે। પાણી હોય કે જમવાનું હોય, ગમે તેવું વસ્તુ લેવું હોય તો એ બોટના સહારે અમે લઈ શકીએ છીએ। કેટલી હેરાનગતિ છે? બહુ જ તે 2 દિવસથી તો। કેટલા સમયથી આ પાણી છે ને હવે કેટલા લોકોને તમે અહીંયાથી અવર જવર કરવા લઈ ગયા છો? 3-4 દિવસથી ચાલુ છે બેન। વારંવાર લોકોને અહીંયા પાણીમાં નહીં પરંતુ બોટમાં બેસીને પસાર થવું પડે તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અહીંયા વરસાદી પાણી અને વરસાદી પાણીનો ભરાવો થયો છે, પાણી નિકાલ નથી થતો, તેના કારણે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।